ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ કે જ્યાં શિક્ષકોની બદલી કરવામાં વિપુલ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ છે। શિક્ષણ અધિકારી અર્ચના પ્રજાપતિની સંપત્તિ ચકાસવા માંગ કરાઈ। શિક્ષણ સચિવ તેમજ શિક્ષણ મંત્રીને લેખિતમાં ફરિયાદ કરાઈ છે। મહેસાણાની એક શાળાના શિક્ષકે આ લેખિત ફરિયાદ કરી છે। પ્રાથમિક શિક્ષણ અધિકારીનો આક્ષેપ છે અને આ મુદ્દે તેઓ મૌન હોવાની વિગતો મળી રહી છે। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, શું છે તું વિગતો? 7 ડિસેમ્બરના રોજ શિક્ષણ વિભાગને એક લેખિતમાં અરજી મળી હતી। મૂળભૂત રીતે મહેસાણાની એક શાળાના એક શિક્ષકે આ પ્રકારની અરજી કરી છે। અરજી જે કરી છે અને તેની અંદર ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના પ્રજાપતિ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાંધીનગર પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મોટા પાયા પર બદલી કરવામાં ભ્રષ્ટાચાર કર્યો છે। આ પ્રકારની આક્ષેપસરે અરજી કરવામાં આવી છે અને અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમની સંપત્તિની ચકાસણી કરવામાં આવે। અનેક શિક્ષકોની તેમણે બદલી કરી છે અને બદલી કરવાના બહાના હેઠળ તેમને અનેક રૂપિયા શિક્ષકો પાસેથી પડાવ્યા હોવાનો આક્ષેપ અરજીની અંદર કરવામાં આવ્યો છે। હાલ તો શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને આ અંગેની રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆતને આધારે તપાસ કરવાની પણ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। જોકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના પ્રજાપતિ સાથે જ્યારે વાત કરવામાં આવી, તેમને પૂછવામાં આવ્યું આ અંગે તેમને કોઈ કેવા પ્રકારના તેમની સામે જે આક્ષેપ થયા છે તે બાબતે તેમને પૂછવામાં આવ્યું કે તેમાં સત્યતા છે કે નહીં। જોકે સમગ્ર મામલે તેમણે મૌન સેવ્યું છે અને મૌન સેવી અને તેમણે મીડિયા સમક્ષ આવવાની ના પાડી છે। આભાર નિર્મલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો નિર્મલ જણાવી રહ્યા તે પ્રમાણે આ સમગ્ર મામલે હવે શિક્ષકોની બદલી કરવામાં વિપુલ પ્રમાણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે તમામની તપાસ થાય તેવી માંગ